ગુડ મોર્નિંગ. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, યુનિટ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આ અગાઉ આપણે ઘણા મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી. છેલ્લે આપણે ભારતમાં સાહિત્યનો વારસો, ભારત વર્ષની ભવ્યતામાં સાહિત્યનો વારસો જોયો હતો. મિત્રો, ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર, વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું હતું. જેમાં આપણે પહેલો મુદ્દો ધાર્મિક સાહિત્ય વિશે ચર્ચા કરી હતી. હવે બીજો મુદ્દો છે સાહિત્યના વારસામાં, બીજું છે ધર્મેતર સાહિત્ય. ધર્મેતર સાહિત્ય મિત્રો, આપણને એમ થાય કે ધર્મેતર સાહિત્ય કોને કહે છે? તો કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો જે ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. બરાબર, વિષય વસ્તુ શું છે? ધર્મથી બહાર. બરાબર, ધર્મથી બહાર જેમની વિષય વસ્તુ છે એવા સાહિત્ય એ ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. એટલે વસ્તુ યાદ રાખવાનું, ધર્મેતર સાહિત્ય કોને કહે છે? જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ધર્મેતર સાહિત્યમાં ખાસ કરીને કાવ્યો છે, નાટકો છે, વ્યાકરણ ગ્રંથો છે, સ્મૃતિઓનો સમાવેશ ધર્મેતર સાહિત્યમાં થાય. બરાબર, શું કાવ્ય, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ આ ધર્મેતર સાહિત્યમાં થાય છે. આ સ્મૃતિ ગ્રંથો એ ભારતનો કાયદા ગ્રંથો છે. બરાબર, મનુષ્ય તરીકે આપણે શું કરવું, શું ન કરવું, બરાબર, કાયદા ગ્રંથો આપણને સારા શિક્ષણ આપતા કાયદા ગ્રંથો જે છે, તો કે ભારતના આ જે સ્મૃતિઓ છે એ ભારતના કાયદા ગ્રંથો છે. જેમાં કાયદા ગ્રંથો સ્મૃતિઓમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. મિત્રો, કાયદા ગ્રંથોમાં કોનો સમાવેશ થાય? મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ આ કાયદા ગ્રંથોમાં થાય છે, સ્મૃતિઓમાં. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. મિત્રો, આપણા ભારતમાં અનેક નાટકો અને કાવ્યોની રચના પ્રાચીન ભારતમાં થઈ હતી. પ્રાચીન ભારતમાં ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા, જેમાં કવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. મિત્રો, પ્રાચીન ભારતમાં ખાસ કરીને મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા સાહિત્યકારોએ કેટલાક નાટકો, કેટલીક કૃતિઓની રચના કરી અને ભારતીય સાહિત્યમાં ખૂબ જ ખ્યાતનામ બન્યા હતા. અને આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતુજુનિયમ, સ્વપ્નવાસવદત્તમ, મૃચ્છકટિકમ વગેરે સાહિત્ય ઉત્કૃષ્ટ કૃતિની સાહિત્ય કૃતિઓ ભારતીય સાહિત્યમાં અગત્યનું સ્થાન ધરાવે છે. મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારો એ વિવિધ પ્રકારના ગ્રંથોનું નિર્માણ કર્યું, સાહિત્ય કૃતિઓની રચના કરી. જેમાં ખૂબ જ પ્રખ્યાત હોય એવા અગત્યના જે ગ્રંથો છે, સાહિત્ય કૃતિઓ છે, નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતુજુનિયમ, સ્વપ્નવાસવદત્તમ અને વૃક્ષકટિકમ વગેરે નાટકોનું લેખન અને એની રચના થઈ હતી. દક્ષિણ ભારતમાં એક વિશેષ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવશે. દક્ષિણ ભારતમાં પણ એક વિશેષ સાહિત્યની રચના થઈ જેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવશે. એટલે ખાસ યાદ રાખવાનું, દક્ષિણ ભારતના સાહિત્યને સંગમ સાહિત્ય કહે છે, જેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. સંગમ સાહિત્યની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાંની રચના કરવામાં આવી હતી. મદુરાઈમાં 3 સંગમ સભા યોજવામાં આવી હતી. મદુરાઈ, દક્ષિણમાં આવેલું મદુરાઈમાં 3 સંગમ સભા યોજવામાં આવી હતી, જેમાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. મિત્રો, મદુરાઈમાં જે 3 સંગમ સભા યોજવામાં આવી હતી, જેમાં લગભગ 1600 જેટલા લોકકવિઓ એકઠા થયા હતા અને એમને વીર કાવ્યોની રચના કરી હતી મદુરાઈમાં.
આ સંગમ સભામાં, અને આ સાહિત્યમાં શિલ્પપદીકારમ અને મણિમેખલાઈ ખૂબ જ અગત્યના ગ્રંથો છે. મિત્રો, આ જે મદુરાઈમાં 1600 જેટલા લોકકવિઓ વીર કાવ્યોની રચના કરી, અને આ સાહિત્યમાં શિલ્પપદીકારમ અને મણિમેખલાઈ ખૂબ જ અગત્યના ગ્રંથોનો સમાવેશ થાય છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીની રચિત અષ્ટાધ્યાયી છે. મિત્રો, આ સંસ્કૃત ભાષાનો સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ હોય તો પાણીનીની રચના અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણ ગ્રંથ છે. એટલે ખાસ યાદ રાખવાનું, પાણીનીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી તો કે અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. મિત્રો, આ વ્યાકરણ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 5મી સદીમાં કરવામાં આવી હતી. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્રનો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશેની માહિતી આપે છે. મિત્રો, સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા તરીકે જાણીતા છે. એમને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. એટલે પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે આ શિલાલેખો આપણને માહિતી આપે છે. બરાબર, ગિરનારનો શિલાલેખ અશોકનો, તો કે આવા બધા ઘણા બધા શિલાલેખો અશોકની કોતરાવ્યા છે, જે મૌર્ય યુગ અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે આપણને ચોક્કસ માહિતી આપશે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. મિત્રો, આપણે અગાઉ પણ આ મૌર્ય યુગ અને ગુપ્ત યુગ વિશે અભ્યાસ કરી ગયા, જેમાં ગુપ્ત યુગમાં પ્રશસ્તિ કાવ્યોની રચના થઈ, જેમાં સમુદ્રગુપ્તની પ્રશસ્તિ પ્રયાગ પ્રશસ્તિની રચના થઈ. સમુદ્રગુપ્તની કઈ પ્રશસ્તિ તો કે પ્રયાગ પ્રશસ્તિ, એના લેખક હરિસેન હતા. મિત્રો, આ જે પ્રયાગ પ્રશસ્તિ સમુદ્રગુપ્ત પર લખાઈ હતી, એ પ્રશસ્તિની રચના હરિસેન નામના કવિએ કરી હતી. એટલે યાદ રાખવાનું કે સમુદ્રગુપ્તની કઈ પ્રશસ્તિ પ્રખ્યાત છે? પ્રયાગ પ્રશસ્તિ, અને એની રચના હરિસેને કરી હતી. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક, મિત્રો, ઉદયગીરી જે પ્રશસ્તિ છે એની ચંદ્રગુપ્ત દ્વિતીય પર લખાયેલી પ્રશસ્તિ છે, અને એની રચના વીરસેન સાબાએ કરી હતી. બરાબર, આ ચંદ્રગુપ્ત દ્વિતીય જે છે એમના પર જે પ્રશસ્તિ લખાઈ ઉદયગીરી, અને એની રચના વીરસેન સાબાએ કરી હતી. બાણભટ્ટે હર્ષચરિતમાં સમ્રાટ હર્ષની પ્રશસ્તિની રચના કરી હતી. બરાબર, બાણભટ્ટ નામના જે કવિએ છે એ હર્ષચરિતમાં સમ્રાટ હર્ષની પ્રશસ્તિની રચના કરી છે. તો મિત્રો, આપણે ધર્મેતર સાહિત્ય વિશે ચર્ચા કરી કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર હોય તેવા ગ્રંથોનો સમાવેશ ધર્મેતર સાહિત્યમાં થાય. કાવ્યો, નાટકો, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિઓ વગેરેનો સમાવેશ થાય, જેમાં કાયદા ગ્રંથો જે છે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં કાવ્યો, સાહિત્યક કૃતિઓ અને નાટકોની રચના થઈ. મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારો. આ ઉપરાંત ઘણા બધા નાટકો, અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતુર્જુનીયનમ, સ્વપ્નવાસોદત્તમ, મૃચ્છકટિકમ વગેરે નાટકોની રચના થઈ. દક્ષિણ ભારતમાં વિશેષ સંગમ સાહિત્ય રચના થઈ, જેમાં મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા કવિઓ ભેગા થયા અને વીર કાવ્ય રચના કરી, જેમાં આ સાહિત્યમાં શિલ્પદીકારમ અને મણિમેખલાઈ જેવા અગત્યના ગ્રંથો, સંસ્કૃત ભાષામાં પાણીની રચિત વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી, જેની રચના ઈસવીસન પૂર્વે 5મી સદીમાં થઈ હતી. સાથે સાથે અશોકના શિલાલેખો પણ ભારતીય ઇતિહાસ, બૌદ્ધ ધર્મના અને ખાસ કરીને મૌર્ય સામ્રાજ્ય વિશેની માહિતી આપે છે. ગુપ્ત યુગમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો વિકાસ થયો, જેમાં સમુદ્રગુપ્તની પ્રશસ્તિ જે હરિસેને રચી હતી પ્રયાગ પ્રશસ્તિ, ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ જેની રચના વીરસેન સાબા, અને બાણભટ્ટે હર્ષચરિતમાં હર્ષની પ્રશસ્તિની રચના કરી છે. હવે ત્રીજું, ભારતના સાહિત્ય વારસામાં ત્રીજું છે વિદેશી મુસાફરોના વર્ણનો. વિદેશી મુસાફરોના વર્ણનો. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં પ્રાચીન સમયના રાજાશાહી પદ્ધતિમાં રાજાઓના સમયમાં અનેક વિદેશી મુસાફરો ભારતમાં આવતા. ભારતની રાજકીય, વહીવટી, સામાજિક, આર્થિક વગેરે
નોંધ પોતાની નોંધપોથીમાં કરતા. એટલે વિદેશી મુસાફરોના વર્ણનોને આધારે, એમની નોંધોને આધારે આપણે સાહિત્ય વિશે જોઈએ. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. બરાબર, જૂના સમયથી જ ભારતમાં અનેક વિદેશી મુસાફરો પ્રવાસીઓ ભારતમાં પ્રવાસ કરવા આવતા રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ આકર્ષાઈને જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનમાં લખ્યું છે. પોતાના ભારત તરફના પ્રવાસના વર્ણનમાં એમણે પોતાની નોંધપોથીમાં લખાણ લખ્યું છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતની સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. જે મુસાફરો આવતા વિદેશી એ પોતાની નોંધપોથીમાં લખતા અને એ નોંધપોથીના આધારે, એમની નોંધોના આધારે ભારતીય સંસ્કૃતિ અને એ સમયની પ્રજાજીવનની માહિતી આપણને ભરપૂર મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં, બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય જે હતો એમના દરબારમાં ગ્રીક એલ્ચી મેગસ્થનીસ ખૂબ જ અગત્યના હતા. વિદેશી મુસાફર હતો. બરાબર, ચંદ્રગુપ્ત જે મૌર્યના દરબારમાં ગ્રીક એલ્ચી કોણ હતો? મેગસ્થનીસ. અગાઉ પણ આપણે અભ્યાસ કરી ગયા. જેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો, એ ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. બરાબર, મેગસ્થનીસે કયા ગ્રંથની રચના કરી? ઇન્ડિકા. આ ઉપરાંત જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. મૌર્ય યુગ વિશેની માહિતી આપણને આ ઇન્ડિકા નામના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. મિત્રો, જે ગ્રીક નાવિક હતો ટોલેમી, બરાબર, ટોલેમી જે ગ્રીક નાવિક હતો એને ભૂગોળ વિશે પોતાના ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતીનું નોંધ કરી હતી. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને નોંધ કરી છે. એમના સમયમાં આવ્યું હતું. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવ્યું હતું? ચીની મુસાફર ફાહિયાન. આ ઉપરાંત સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સ્વાંગ, બરાબર, હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર આવ્યો હતો યુએન સ્વાંગ, જે ભારતમાં આવી અને ભારતીય સમાજ જીવન અને શાસકો સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રાંકન એમણે પોતાની નોંધપોથીમાં કર્યું છે. તો મિત્રો, વિદેશી મુસાફરોના વર્ણનમાં આટલું વસ્તુ ખાસ યાદ રાખવાનું કે ભારતમાં અનેક મુસાફરો આવ્યા, જે ભારતીય સમાજની અને સમાજ જીવન વિશેની નોંધ પોતાની નોંધપોથીમાં કરી છે. જેમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલ્ચી મેગસ્થનીસ એને ઇન્ડિકા નામના ગ્રંથની રચના કરી, જે ઉત્કૃષ્ટ ગ્રંથ હતો. મૌર્ય સામ્રાજ્ય વિશે માહિતી આપે છે. ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે, ભારતના બંદરો વિશે માહિતી આપી. ઉપરાંત ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીનના મુસાફર ફાહિયાન અને હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર યુએન સ્વાંગ એ તાત્કાલિક ભારત સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રાંકન એમણે પોતાના નોંધપોથીઓમાં કરી છે. બરાબર, હવે આગળ નવો મુદ્દો છે વ્યાપારીઓ, નવા માર્ગો. મિત્રો, પ્રાચીન સમયમાં આપણા ભારતમાં વ્યાપાર ખૂબ જ વિકસ્યો હતો અને નવા માર્ગોનો વિકાસ થયો હતો. તો આ મુદ્દામાં જોઈએ. પ્રાચીન સમયથી ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યને મોખરે હતું. જૂના સમયથી ભારતમાં વિવિધ ચીજવસ્તુઓ પ્રખ્યાત હતી ભારતની, અને ખાસ કરીને વિદેશ વેપાર, બીજા દેશો સાથે આંતરરાષ્ટ્રીય વેપાર પણ થતો હતો અને વ્યાપારને કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખર હતી. ભારત સોને કી ચિડિયા ગણાતો હતો. વ્યાપાર ખૂબ જ થતો હતો, એટલે આર્થિક સમૃદ્ધિ ખૂબ જ ભારતમાં વિકસી હતી. બંદરોનો વિકાસ ખૂબ જ હતો. દેશ વિદેશ સાથેના વ્યાપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો. મિત્રો, બીજા દેશો સાથેનો વ્યાપાર જમીન માર્ગે પણ થતો અને સમુદ્ર માર્ગે પણ કરવામાં આવતો હતો. લોથલ આપણે અગાઉ પણ જોયું હતું કે લોથલ એક બંદર છે. લોથલ હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. બરાબર, અમદાવાદ જિલ્લા ધોળકા તાલુકામાં આ જે લોથલ આવેલું છે, તો કે આ હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું. અને લોથલમાં લોથલ બંદરેથી ગોદી, ડોકયાર્ડ, વાહનના ધક્કા વગેરે વખારોના અવશેષો મળ્યા છે.
આપણે અવશેષોમાં જોયું હતું કે લોથલ બંદરેથી ગોદી છે, ડોકિયાર્ડ છે, વાહનના ધક્કા વખારોના અવશેષો પ્રાપ્ત થાય છે, જે દરિયાઈ વાહન વ્યવહારોની માહિતી આપે છે. લોથલ બંદરોથી દરિયાઈ વાહન વ્યવહાર થતો, વ્યાપાર થતો ખૂબ જ મોટા પાયે અને આ જે હડપ્પીય સંસ્કૃતિનું મોટું બંદર લોથલનો વિકાસ પ્રાચીન ભારતમાં ખૂબ જ થયો હતો. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. મિત્રો, લોથલ જે બંદર હતું ત્યાંના લોકો પ્રાચીન સમયમાં માટીકામ એટલે કે માટીમાંથી વિવિધ પ્રકાર ઘાટના વાસણોની બનાવતા હતા અને વિવિધ પ્રકારના દાગીનાઓ એ પોતે બનાવતા હતા. લોથલના લોકો સેલખડી, છીપ, હાથીદાંતમાંથી બનાવેલા મણકાઓનો વ્યાપાર થતો. લોથલ બંદરે ખાસ કરીને સેલખડી છે, છીપ છે, હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વ્યાપાર કરવામાં આવતો હતો અને ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોનો વિશેષ માંગ રહેતી હતી. ભારતના મરી મસાલા તેજાના છે, બરાબર, અને કિંમતી પથ્થરો જે છે, અકીક વગેરે જે પથ્થરો છે એની વિદેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. ખાસ આ વસ્તુ યાદ રાખવાનું કે ભારતની કઈ કઈ વસ્તુઓની વિશેષ માંગ રહેતી, તો કે મરી મસાલા અને કિંમતી પથ્થરોનું. ભારતમાંથી સ્થળ માર્ગે મધ્ય એશિયાથી થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ થતી. મિત્રો, ભારતના જમીન માર્ગેથી થઈને સ્થળ માર્ગે થઈથી મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ અને મસાલાઓની નિકાસ કરવામાં આવતી. ભારતમાંથી બીજા દેશોમાં લઈ જવામાં આવતું હતું. ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવી આંતરરાષ્ટ્રીય બંદરો માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં પ્રાચીન ભારતમાં બંદરોનો ખૂબ જ વિકાસ થયો હતો. એમાં જાણીતા બંદરોમાં ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વ્યાપારથી વિદેશ વ્યાપાર થતો અને વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ છે, રેશમી કાપડ છે, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ કરવામાં આવતી હતી. જ્યારે સોનું, ચાંદી, અન્ય ચીજ વસ્તુઓની આયાત થતી હતી. સોનું, ચાંદી અને ચીજ વસ્તુઓ ભારતમાં આયાત કરવામાં આવતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, વેપારીઓને નવા માર્ગો વિશે આટલું વસ્તુ જોયું. હજુ આપણે જોવાનું છે. મિત્રો, ચીનથી વ્યાપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. મિત્રો, ચીનમાંથી વ્યાપાર કરવા માટે કેટલાક લોકો, બરાબર, એ પોતે દૂરના વિસ્તારોમાં વ્યાપાર કરવા માટે પગપાળા કે ઘોડા ઉપર પણ જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. રેશમ જે કાપડ છે એ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા એ માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. એ સમયમાં ચીનથી વ્યાપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા અને ઘોડા ઉપર જઈને વ્યાપાર કરતા હતા અને એની સાથે પોતાની સાથે રેશમ કાપડ પણનો વ્યાપાર કરતા અને તેઓ જે માર્ગે મુસાફરી કરતા એ માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. અને મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વ્યાપારીઓ આ વ્યાપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. આ રેશમ માર્ગ જે વ્યાપાર છે, બરાબર, રેશમી કાપડ છે વગેરે સાથે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વ્યાપારીઓ આ વ્યાપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. રેશમ માર્ગ અને દક્ષિણ ભારતના બંદરો એ કાળામરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્ર હતા. દક્ષિણ ભારતના જે બંદરો છે એ કાળામરી માટે અન્ય તેજાનાની નિકાસ માટે ખૂબ જ જાણીતા છે. આ ખાસ પ્રશ્ન પૂછાય છે કે દક્ષિણ ભારતના બંદરો શાના માટે જાણીતા હતા? તો કે દક્ષિણ ભારતના બંદરો કાળામરી અને અન્ય તેજાના માટે ખૂબ જ જાણીતા કેન્દ્ર છે. તેજાના એટલે મરી મસાલા વગેરે જે છે તે. તો મિત્રો, અહીંયા આપણે વ્યાપાર માર્ગ અને વ્યાપારીઓ વિશે જોયું. હવે આગળ નવા મુદ્દા વિશે જોવાનું છે. પ્રાચીન ભારતમાં ચિત્રકલા. મિત્રો, આપણા ભારતના ભવ્ય વારસામાં જોઈએ તો કે ચિત્રકલાનો પણ ખૂબ જ વિકાસ થયો છે. પ્રાચીન સમયમાં ઘણા બધા રાજાઓ ચિત્રકલાના શોખીન હતા. રાજપૂત કાળ દરમિયાન, મુઘલ કાળ દરમિયાન ચિત્રકલાનો સારો એવો વિકાસ થયો છે, બરાબર. જહાંગીર એ ચિત્રકલાનો ખૂબ જ શોખીન હતો. ચિત્રને ઉત્તેજન મળતું હતું.
એના સમયમાં ચિત્ર મનુષ્યના મનોભાવોને પ્રગટ કરતો વિશેષ માધ્યમ છે. મિત્રો, ચિત્ર શું છે તો કે આપણા જે મનોભાવો છે મનના, બરાબર, એને રજૂ કરતો એક માધ્યમ છે. સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. વાસ્તવિક પરિસ્થિતિ જે તે સમયની, બરાબર, જૂના સમયમાં કેવી પરિસ્થિતિ હતી એનું ચિત્રાંકન કરે છે. અત્યારની પરિસ્થિતિ, ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગમાં મળી આવે છે. મિત્રો, પથ્થર યુગ પાષાણ યુગમાંથી ભારતના સૌથી જૂના ચિત્રો મળી આવે છે. જેમાં આપણે જોયું હતું કે મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામની જે ગુફા છે, બરાબર, ત્યાંથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિઓએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવે છે. બરાબર, મધ્યપ્રદેશમાં ભીમબેટકામાંથી જે ગુફા છે ત્યાંથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિ દોરેલા 500 જેટલા ચિત્રો મળી આવ્યા હતા, જે આજે પણ એટલા જીવન જોવા મળે છે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. બરાબર, ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ જે ચિત્રો છે કઈ કઈ ગુફાઓમાંથી મળી આવે છે તો કે અજંતા છે, ઇલોરા છે, બાઘની ગુફાઓ છે, અમરાવતીમાં જે ગુફાઓ છે ત્યાંથી ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ઘણા બધા ચિત્રો મળી આવે છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે. મિત્રો, અજંતા ઇલોરાની જે ગુફાઓ છે એમાં જે ચિત્રોનું નિર્માણ થયું એ ખૂબ જ વિશ્વવિખ્યાત બન્યા છે. તેમાં બુદ્ધની જાતક કથાઓ, બુદ્ધના પૂર્વ જન્મની કથાઓ, જાતક કથાઓ અને બુદ્ધની સાધનાના ચિત્રને વ્યક્ત કરવામાં આવ્યો છે. બરાબર, એ સમયમાં બૌદ્ધ ધર્મ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો હતો, એનો વિકાસ વધુ હતો, એટલે બુદ્ધની જાતક કથાઓ પૂર્વજન્મની અને બુદ્ધની જે સાધનાના ચિત્રો વ્યક્ત કરવામાં આવ્યા છે આવા ગુફાઓમાં. એ ઉપરાંત પદ્મપાણિનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. મિત્રો, ખાસ પ્રશ્ન પૂછાય કે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કયું ચિત્ર છે તો કે પદ્મપાણિનું વિશ્વવિખ્યાત ચિત્ર જે છે ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલ્પમાંથી કોતરેલું મહાન શિલ્પ છે. ઇલોરાની જે ગુફા છે એ ઇલોરાનું જે શિવ મંદિર છે, ભગવાન શિવનું મંદિર, એ એક જ શિલ્પમાંથી એક જ પથ્થરમાંથી કોતરેલું મહાન શિલ્પનું નિર્માણ થયું છે. તો પ્રાચીન ભારતમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો અને એના વિશે આપણે માહિતી મેળવી કે મધ્યપ્રદેશમાં જે ભીમબેટકા નામની ગુફામાંથી આદિમાનવોએ દોરેલા 500 જેટલા ચિત્રો મળી આવ્યા હતા. આ ઉપરાંત અજંતા, ઇલોરા અને બાઘની ગુફામાં અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલ મોટા પ્રમાણમાં ચિત્રો મળી આવ્યા છે. અજંતા, ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે અને બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધની સાધનાના ચિત્રોને વ્યક્ત કરવામાં આવે છે. પદ્મપાણિનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલ્પમાંથી કોતરવામાં આવ્યું છે. તો કે ભારતીય ભવ્ય વારસામાં આ પ્રાચીન ભારતીય ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. હવે આગળ આપણે નવા મુદ્દા વિશે જોવાનું છે, પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય. મિત્રો, આપણા પ્રાચીન ભારતમાં શિલ્પ સ્થાપત્યનો પણ ખૂબ જ એવો વિકાસ થયો હતો, તો એના વિશે જોઈએ. હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વવિખ્યાત નમૂના છે. આપણા મિત્રો કે હડપ્પીય સભ્યતામાં આપણે જોયું હતું કે એમનું નગર આયોજન, બરાબર, નગરનું આયોજન એ ભારતીય સ્થાપત્યમાં વિશ્વવિખ્યાત નમૂનો છે. તમે નગરો વિશે આપણે માહિતી મેળવી હતી. હડપ્પીય સભ્યતામાં એક જ સમાન નગરરચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદના પાણીના પ્રબંધ માટે સંકળાયેલ અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્ય સાથે સંકળાયેલી છે. આપણે હડપ્પીય સભ્યતામાં જોયું હતું કે એક જ સમાન નગરરચના જોવા મળતી હતી, સ્નાનાગાર જોવા મળતા હતા, રસ્તા જોવા મળતા હતા, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો, વરસાદી પાણીના પ્રબંધ માટેની વ્યવસ્થા, મોરી, ગટર યોજના જોવા મળતી હતી. તો કે એની હડપ્પીય સભ્યતાની વિશેષતા આ શિલ્પ સ્થાપત્યમાં જોવા મળે છે, જે પ્રાચીન ભારતની ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. મિત્રો, પ્રાચીન સમયમાં ઇજનેરી કળા આ હડપ્પીય સભ્યતામાં આપણે જોઈ શકીએ છીએ, એક નમૂનો છે. અને આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્યો, મંદિર સ્થાપત્યો અને મહેલોના સ્થાપત્યોનો સમાવેશ થાય છે. મિત્રો,
આ સ્થાપત્ય શૈલીમાં ખાસ કરીને આપણે જોઈએ તો કે આ સ્થાપત્યોમાં ગુફા સ્થાપત્યો છે, ગુફાઓ, મંદિરનું નિર્માણ, મંદિર સ્થાપત્યો અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે સ્થાપત્ય કલામાં. સ્થાપત્ય કલામાં કઈ કઈ વસ્તુઓ સમાવેશ થાય તો કે ગુફા સ્થાપત્યો, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા, ઇલોરા અને અમરાવતીની ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. મિત્રો, આ ગુફા સ્થાપત્યમાં કઈ કઈ ગુફાઓનો સમાવેશ થાય તો કે બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા અને ઇલોરાની ગુફાઓ, અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતના પૂર્ણપણે વિકાસ થયો હતો. શિલ્પકલાની સાથે સાથે મૂર્તિકલાનો પણ ભારતમાં ખૂબ જ વિકાસ થયો હતો. મૂર્તિકલાના 2 કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત છે. મૂર્તિકલામાં 2 કલા શૈલીઓ ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. એક ગાંધાર કલા અને બીજું છે મથુરા કલા. બરાબર, મૂર્તિકલામાં 2 પ્રખ્યાત થયેલી છે શૈલીઓ, એક ગાંધાર કલા અને બીજું છે મથુરા કલા. તો ગાંધાર કલા વિશે જોઈએ, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. મિત્રો, આ ગાંધાર કલા શું છે તો કે ગ્રીક દેશની કલા અને ભારતીય જે કલા શૈલી બંને મળીને જે મૂર્તિકલાનો વિકાસ થયો, જે શૈલીનો, એ ગાંધાર કલા છે. ગ્રીક અને ભારતીય કલા શૈલીનું શું કહેવાય સંક્રમણ, એટલે કે બંને ભેગી કરવામાં આવી હતી. બરાબર, રચના કરવામાં આવી હતી, એ ગાંધાર કલા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં, બરાબર, ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. મિત્રો, આ ગાંધાર કલાના નમૂના ક્યાંથી મળ્યા તો કે ભારતના ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે, જેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની મૂર્તિઓનું નિર્માણ થયું હતું અને બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીની બામિયાન અને ચારસટ્ટામાં જોવા મળે છે. મિત્રો, આ બુદ્ધની વિશાળ પ્રતિમાઓ ગાંધાર કલાની ક્યાં જોવા મળે છે તો કે બામિયાન અને ચારસટ્ટામાં આ બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ ગાંધાર કલાની જોવા મળે છે. એટલે વસ્તુ યાદ રાખવાનું કે ગાંધાર કલાની બુદ્ધની વિશાળ પ્રતિમાઓ ક્યાં જોવા મળે છે તો કે બામિયાન અને ચારસટ્ટામાં આપણને જોવા મળે છે. અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, એ મથુરા કલા. મથુરા કલા જે છે એ ભારતીય છે, જેમાં સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની હતી. મથુરા કલામાં ભારતીય શૈલીમાં આ મૂર્તિઓ બુદ્ધની બની હતી અને ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ પરની રચના થઈ છે. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થાય છે. મૂર્તિકલાના નમૂના ક્યાંકથી પ્રાપ્ત થાય છે તો અમરાવતી છે, અજંતા, નાસિક અને સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના આપણને મળે છે. બરાબર, કયા કયા સ્થળો તો કે અમરાવતી, અજંતા, નાસિક અને સારનાથમાં મૂર્તિકલાના નમૂના મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો, ચોક્કસ માહિતી તમને મળી હશે. એક વખત ફરીથી આપણે યાદ કરી લઈએ. ભારતના સાહિત્યનો વારસો, એમાં ધર્મેન્દ્ર સાહિત્ય વિશે ચર્ચા કરી, ધાર્મિક સાહિત્ય વિશેની ચર્ચા પહેલાં આપણે જોઈ હતી. ત્યાર પછી ધર્મેન્દ્ર સાહિત્ય, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યનો સમાવેશ ધર્મેન્દ્ર સાહિત્યમાં થાય. કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ આ ધર્મેન્દ્ર સાહિત્યમાં થાય છે. કાયદા ગ્રંથો, સ્મૃતિઓમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય. આ ઉપરાંત સાહિત્યકારોમાં ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી વગેરે સાહિત્યકારો પ્રાચીન સમયમાં ભારતમાં હતા. દક્ષિણ ભારતનું વિશેષ સાહિત્ય એ સંગમ સાહિત્ય તરીકે જાણીતું છે. પાણિનીનો વ્યાકરણ ગ્રંથ જે છે, અષ્ટાધ્યાયી, પાણિનીએ રચના કરી હતી. અને સમુદ્રગુપ્તની જે પ્રશસ્તિ છે, પ્રયાગ પ્રશસ્તિની રચના હરિસેને કરી અને હરિસેને રચના કરી હતી. આ ઉપરાંત આપણે આગળ વિદેશી મુસાફરોના વર્ણનો જે મુદ્દો છે એના વિશે જોયું હતું કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મેગેસ્થનીસ એ આવ્યો હતો, ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ફાહિયાન આવ્યો હતો અને હર્ષવર્ધનના સમયમાં યુએન સ્વાંગ પણ આવ્યો હતો, જેમણે ભારતીય સંસ્કૃતિ અને સમાજ જીવન વિશે પોતાની નોંધપોથીમાં નોંધ્યું છે.
ટોલેમી જે નાવિક હતો એને પણ પોતાના ભૂગોળ વિશેના ગ્રંથમાં ભારતના બંદરો વિશે માહિતી આપી છે. વ્યાપારીઓ અને નવા માર્ગો વિશે આપણે મુદ્દામાં જોયું. પ્રાચીન ભારતમાં ચિત્રકલા વિશે જોયું અને પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કલામાં આપણે ગાંધાર કલા અને મથુરા કલા વિશે આપણે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ આપણે જે મુદ્દા વિશે અભ્યાસ કર્યો ચોક્કસ માહિતી મળી છે. થેન્ક યુ.